રમીલાબા મહારાજે ખૂબ સુંદર વાત કરી. હવે સત્સંગના દોર આગળ આપણે ચાલીએ તો ઘણાય મહાપુરુષો બિરાજમાન છે. કદાચ બે મેળાવડા કરીને તો એ નથી પૂરું થાય એવું, પણ છતાં ટૂંકમાં જે મહાપુરુષો કહે છે, સંજ્ઞા આપે છે, એમને હું ધન્યવાદ આપું છું. હવે રતનવાવા નિવાસી લાલજી મહારાજના એક શિષ્ય ઠાકરસિંહ મહારાજ, અને ઠાકરસિંહ મહારાજ થોડા તંદુરસ્ત નથી એટલે નથી આવી શક્યા, પણ એના દીકરાના પુત્રના પુત્ર એટલે અમારા ચેતન મહારાજ બહુ નિર્મળ, નિજ નામ કા નીર પીવે રામ રોટિયા જમે, અર્જુન સોય જ્ઞાની કા જ્ઞાની અને જેમ નામા હોય. અને આમ જોવા જાય તો વલ્લભરામ મહારાજની આખી આપણને યાદી અપાવે એવા ચેતનરામ મહારાજને વિનંતી કરું કે સત્સંગનો આપણને લાભ આપે. સદગુરુ મહારાજ, સદગુરુ શ્રી નિરાંત મહારાજ, સદગુરુ શ્રી મણિરામ મહારાજ. દરેક સંતોએ ખૂબ આનંદ કરાવ્યો, પણ આનંદ એવી વસ્તુ છે જેટલો કરીએ ને એટલો ઓછો થાય. એટલે આપણે કેટલો કરી શક્યા એ પોતાએ નક્કી કરવાનું છે. સંતોએ તો ખૂબ કરાયું, પણ આપણે ખૂબ કર્યા. આજે મણિરામ મહારાજના ભક્ત મંડળે જે આ સુંદર મજાનું સંત મેળાવડાનું આયોજન કર્યું છે, 42મો મેળાવડો છે. મારો જન્મ નહોતો થયો ને ત્યાં તે દુના તમે બધા મેળાવડા કરો છો. મારા પૂર્વના કાંઈક પુણ્યનો ઉદય થયો હોય ત્યારે આવું સુંદર અને સરળ જ્ઞાન મળ્યું હોય, અને આવા અનેક જન્મોના પુણ્યના ઉદયે આપ જેવા સંતો મહાપુરુષોના દર્શનનો લાભ મળ્યો હોય તો દરેક સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી વંદન છે. મંચ પર વિરાજમાન મહાપુરુષોના ચરણોમાં કોટી કોટી વંદન છે, જેમણે આ આખી ગતને એક તારે બાંધી છે, એક ખીલે બાંધી છે. એવા મણિરામ મહારાજ હોય, લાલજી મહારાજ હોય, આવા મહાપુરુષોના ચરણોમાં જેટલા વંદન કરીએ એટલા ઓછા છે. સંતોએ ખૂબ સમજવા જેવી વાતો કરી છે, પણ જ્યાં સુધી આપણા મનમાં ઘડતર નહીં થાય ત્યાં સુધી આ કાંઈ સમજાવવાનું નથી. આપણને આ બધું સારું લાગે છે, પણ ઘડીક પૂરતું. આપણે જ્યારે અહીંયા ભજનમાં બેઠા હોય ને ત્યારે સારું લાગે છે, ત્યારે મજા આવે છે, ત્યારે આનંદ હોય છે, પણ અહીંથી જ્યારે બહાર નીકળી ને અને ગાડીની કીક મારીએ એટલે સાયરન્સનમાંથી ધોવાડો નીકળે ને એની આરવાર આ બધું નીકળી જાય. આમાં કઈ રહેતું નથી. એનું શું કરશું? સંતોએ સદગુરુએ ખૂબ સમજાવ્યા છે, પણ આપણે સમજ્યા નથી. આપણે સમજ્યા નથી. ઘાટ ઘડો ઘાટ ઘડો ઘાટ ઘડો ગુરુજી તમે ઘાટ ઘડો. જગ સમજણ વિનાની પાડે રાડો ગુરુજી તમે ઘાટ ઘડો.
એમાં મન ગમતી વાત તમે પાડો, ગુરુજી તમે ઘાટ ઘડો. ઘાટ ઘડો, ઘાટ ઘડો, ઘાટ ઘડો, ગુરુજી તમે ઘાટ ઘડો. ઘાટ ઘડો, ઘાટ ઘડો, ગુરુજી તમે ઘાટ ઘડો. ગુરુજીને આપણે ઘાટ ઘડવા માટે કીધું છે, કારણ કે આ મનરૂપી લગડી છે, આ સોનાની લગડી છે. પણ આ સોનાની લગડીને જો ઘાટ ઘડવો હોય ને તો સોનીની દુકાને આપવી પડે. આ મનરૂપી લગડી છે અને સદગુરુ રૂપી સોની છે. આ મનરૂપી લગડીને જો સદગુરુના ચરણમાં મૂકી દીધી હોય, આપણે જેમ કીધું ને, આ મારું તન, આ મારું મન, આ મારું ધન, એમ જો અપાઈ ગયું હોય તો ઘાટ ઘડાય એમ છે. અને જો ઘાટ ઘડાઈ જાય ને તો પછી આમાં રંગ કાંઈક જુદો હોય બાપ. આમાં જુદો રંગ ચડી જાય. આ આનંદ જે વિસરાઈ જાય છે એ પછી ક્યારેય વિસરાય. અખંડની સાથે જ્યારે તાર લાગી જાય ત્યારે આ આનંદ અખંડ થઈ જાય. પણ આ સોનું છે ને, એની 24 કેરેટની મૂળ કિંમત થાય. 24 કેરેટની લગડી હોય, પણ એમાં ઘાટ ઘડવો હોય તો પાછું કંઈક ઉમેરવું પડે. આમાં હું ઉમેરવું પડે ને આપણને ખબર નથી, નગર તો આપણે બહુ ડાયા છીએ, હાથે ઘાટ ઘડી નાખીએ. હા, જે ઉમેરવાનું છે એ સદગુરુને ખબર છે કે આમાં આ ઉમેરીને તો આવો ઘાટ ઘડે. અને સદગુરુ જ્યારે એ ઉમેરે ને ત્યારે આનો ઘાટ ઘડાય છે. આ મણિરામ બાપુનો ઘાટ ઘડાણો એ જન્મ થયો ને કોઈ મણિરામ મહારાજ નહોતું કીધું, કોઈ કીધું હોય? પણ એ તો જ્યારે પુરુષોત્તમ મહારાજ મળ્યા ને ત્યારે એનો ઘાટ ઘડાણો અને પછી એ સદગુરુ બન્યા. આમ જેના જેના ઘાટ ઘડાણા છે ને એના કામ થયા. માટે આ મનને સદગુરુને હોપી દેવાનું છે કે બાપ, આજથી તમને હોપ્યું, એમાં મનગમતી ભાત પાડો, તમને ગમે એવી ભાત પાડી દો. અને સદગુરુની ભાત પડે ને તો એની પાછી કિંમત થાય. આપણે સોનીની દુકાને જઈ, ત્યાં અનેક પ્રકારના ઘરેણા હોય, એ ઘરેણા જોઈ, એનો ઘાટ જોઈ, એનું રૂપ જોઈ અને આપણે લઈએ છીએ. પણ એનાથી શુદ્ધ હોવા છતાંય સોનાની લગડી ક્યારેય લઈને ઘરે આવતા નથી. સંતોએ હમણાં કીધું ને કે આ બોલાય એવું નથી. કોઈ એમ કહે છે કે બોલવું પડે છે, કોઈ એમ કહે છે કે નામ છે, કોઈ એમ કહે છે અનામ છે. પણ સમજણ વાળા પુરુષો તો એમ કહે છે કે આ મધ્યમ માર્ગ છે ને એ સંતનો છે. નામ છે એવું કહેવાય એમ નથી, નામ નથી એવું કહેવાય એમ નથી. જ્યાં જરૂર છે ત્યાં નામ કેવું પડે છે, અને જ્યારે સમજવું હોય ત્યારે અનામ રહેવું પડે છે. આ મધ્યમ માર્ગ છે. અને જેણે જેણે આ મધ્યમ માર્ગ અપનાવ્યો છે ને ત્યાં ઘાટ ઘડાણા એવું સમજવું. સદગુરુ આવો ઘાટ ઘડે છે. અને ઘાટ ઘડાય તો કામ થઈ જાય. આ મનની બધા ભ્રમ ને ભ્રમણા છે ને એ ભાંગીને ભૂકો થઈ જાય, પછી કઈ વધતું નથી. સંતોએ ઘણી વાતો કરી. આમાં નડે છે ને એ પોતાના કર્મ નડે છે, બાકી કાંઈ નડતું નથી. કાંઈ નડતું નથી, પોતાના કર્મ નડે છે. અને કર્મ તો ભગવાન રામને નથી છોડ્યા, મને તમને શું છોડવા? આપણે માનવી છીએ ને એટલે નડે છે. ઓલા અમેરિકામાં ભૂરિયા કોઈ દી આપણને ક્યાંય એવું સાંભળવા મળ્યું કોઈ ભૂરિયા એમ કીધું કે મને માતાજી નડતા હે, એમ કીધું કઈ? માતાજી આપણને નડે છે, કારણ કે આપણે અહીંયા ઊભી કરી છે. જે બનાવે છે, જે ઊભી કરે એને નડે છે. ત્યાં છે જ નહીં, કોણ નડવા?
જે શક્તિને સમજે છે ને એને નડતર રહેતી નથી. આપણે શક્તિને સમજ્યા નથી એટલે આપણને નડે છે. સંતો મધ્યમ માર્ગ બતાવે છે અને જેણે જેણે આ માર્ગ લઈ લીધો છે ને એના કામ બની ગયા છે, એના ભ્રમ ભાંગી ગયા છે. આપણને મોટામાં મોટો ભ્રમ શેનો છે? આપણને મોટામાં મોટો ભ્રમ એ છે કે હું જીવ છું. શિવ મારાથી જુદો છે, ભગવાન મારાથી જુદો છે, ઈશ્વર મારાથી જુદો છે. આપણે ઈશ્વરને ગોતવા માટે નીકળીએ છીએ. આ મોટામાં મોટો ભ્રમ છે. કોઈ જીવ જ્યારે સદગુરુના શરણે જાય છે ને ત્યારે આ બધું મારું 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 કરીને આપી દે છે અને પછી કઈ વધે છે? પછી જે વધે છે ને એની ઓળખ કરાવે છે અને પાછા બહાર નીકળે તો હતું એમનું એમ થાય. આ એમનું એમ નથી થતું, એમનું એમ થાય. હોનું જ હતું, આ હોનું થઈને બહાર નીકળે છે. તો આવ્યું ત્યારે પોતાને હોનું માનતો નહોતો, બાકી હતો તો સોનું જ. સદગુરુ આમાંથી જે ભ્રમ હતો ને કે હું સોનું નથી, એ ભ્રમને કાઢીને પાછો મોકલી દે છે. પહેલાના સમયમાં જ્યારે આ બધા ગાડી ને એવું નહોતું ને ત્યારે બળદ ગાડા, ઘોડા, ઊંટ ને એમાં બધો માલ સામાન એક ગામથી બીજે ગામ લઈ જાય અને વેપાર કરતા. એમાં એક ગામમાં એક વાણિયો વેપારી અને એને વેપાર ખૂબ સારો ચાલે. એમાં સિઝનનો સમય હતો. આમ તો એ એક ઊંટ રાખે પણ સિઝનનો સમય હતો, માલ જાજો એને ફેરવવાનો હતો એટલે 2 ઊંટ કર્યા. 2 ઊંટ ઉપર માલને આમ લાદી અને એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ એ માલ વેચવા માટે નીકળ્યો. એમાં સવારે નીકળ્યો અને માલ વેચતા વેચતા 2 ગામ ફરી ત્રીજે ગામ પૂગ્યો અને હાંજ પડી ગઈ. એટલે હાંજે એક આશ્રમ હતો. બાપુને કીધું કે બાપુ આજ રાતવાસો કરવો છે, તમારી રજા હોય તો આશ્રમમાં હું આજ રાતવાસો કરું. બાપુ કે કાંઈ વાંધો નહીં, તમારું જ છે, જ્યાં મોજ આવે ત્યાં. એટલે એ વાણિયા વેપારીએ 2 ઊંટ હતા, એ 2 ઊંટને બાંધવા તો પડે ને, નગર પાછા ઊંટ ભાગી જાય, ભૂલી જાય. એટલે એને બાંધવા માટે દોરી કાઢી પણ દોરી એક નીકળી. ઊંટ 2 અને દોરી એક. હવે આ 2 ઊંટને બાંધવા કેમ? એક ઊંટને ડાળીઓ નાખીને બાંધી દીધું, બીજા ઊંટને કેમ બાંધવું? દોરી તો એક જ હતી. એટલે મૂંઝાણો. આની મૂંઝવણ જોઈ અને બાપુ પાસે આવ્યા, ભાઈ કેમ તું મૂંઝાણો છો, શું તકલીફ છે? એટલે વેપારીએ વાત કરી કે બાપુ હું આમ તો એક જ ઊંટ લઈને નીકળું એટલે એક દોરી હારે હોય, પણ આજ 2 ઊંટ લઈને નીકળ્યો છું, દોરી બીજી લાવી ભૂલાઈ ગઈ છે, એક જ દોરી સાથે લીધી છે. હવે આ એક ઊંટને તો બાંધી દીધું, બીજા ઊંટને બાંધવું કેમ? એટલે એ બાપુએ કીધું કે હું તને રસ્તો બતાવું, એમ કર. એટલે એ ઊંટ બંધાઈ જાય, તારે દોરીની જરૂર નહીં પડે. બાપુ કયો ને તો સારું જ ને. બાપુએ કીધું કે તું જેમ ઊંટને બાંધતો હોય ને એમ તારા હાથ કર, હાથ ફેરવ અને ઊંટને લાગવું જોઈએ કે હું બંધાઈ ગયો છું, એવું નાટક કર. એટલે જેમ ઊંટને બાંધતો હોય એમ હાથ કર્યા એટલે ઊંટ બેહી ગયો અને ખબર પડી કે હવે આપણે બંધાઈ ગયા, હવે ક્યાંય જઈ શકવાના નથી. વેપારી હોઈ ગયો, હવાર પડ્યું. એક ઊંટને બાંધ્યું તું એને જ ખોલવાનું હોય, એકને બાંધ્યું જ નહોતું એને જ કઈ છોડવાનું હોય ને. જે ઊંટને બાંધ્યું હતું એ ઊંટનો ગાળિયો કાઢ્યો એટલે એ ઊંટ ઊભું થઈને હાલવા માંડ્યું. બોલ્યાને ઘણી મહેનત કરે પણ ઊભું થાય નહીં. બાંધ્યું નહોતું એને જ કઈ છોડવાનું આવતું નથી. પાછો મૂંઝાણો કે આ ઊંટ કેમ ઊભું થતું નથી. બાપુ પાછા આવ્યા, તું ભાઈ થોડીક ભૂલ કરશો, એમ નહીં એવું થાય. એને કાલ તે જેમ બાંધ્યું હતું ને એમ પાછું છોડી નાખ. આ છોડવાનું નાટક કર તો એ ઊભું થાય. જેમ બાંધ્યું હતું ને એમ પાછું હાથ ફેરવા એટલે ઊંટ ઊભું થઈને હાલવા મળ્યું. એને એમ થયું કે આપણે છૂટા થઈ ગયા. આવું જ કંઈક માપડું છે, આ જીવનું છે. આપણને એવો ભ્રમ થઈ ગયો છે કે હું બંધાયો છું, હકીકતમાં બંધાયેલો છે જ નહીં.
સદગુરુ તો ખાલી હાથ ફેરવી દે છે કે તને એમ લાગતું હતું હું બંધાયેલો છું, આજથી તું છૂટો. બંધાણેલો હતો જ નહીં, આમાં છોડવાનો હોય કોને? આ ખાલી ભ્રમ કાઢવાનો છે. અને જેના જેના ભ્રમ નીકળી ગયા છે ને એ 52 બાર જ છે. એને કઈ કહેવા નથી જવું પડતું હું અમર થઈ ગયો, એ છે જ. આ તો આપણને આમાં ઘણી વાર એવું થાય, ગુરુ કરાવ્યા પછી આપણને ભ્રમ થઈ જાય કે અમે ગુરુ કરાવ્યા એટલે અમે અમર થયા. નથી કર્યા એ અમર જ છે, પણ એને ખબર નથી. આમાં કોણ મરવાનું? ગુરુ કર્યા એ મરી જાય છે? બધાય અમર જ છે, પણ એને ખબર નથી એટલે દુખી થાય છે. અને જેને ખબર છે એ દુખી થતો નથી. ગુરુ મહારાજ ખાલી આટલું કરે. પણ આપણે આ તત્વને પીછાણવા માટે શું કરીએ છીએ? એકવાર એક ભાઈને કોકે કીધેલું, આ અરીસા નવા આવ્યા ને એ સમયની વાત છે. એક ભાઈને કોકે કીધું કે આપણે અરીસાની સામે ઊભા રહીએ તો આપણે હોય એવા દેખાય. પણ નવા અરીસા હોય એટલે એ બેન ને એ ભાઈના ઘરેથી જે બેન હતા ને એને એમ કે આ મેલો ન થવો જોઈએ, એટલે એને આમ પડદો આડો રાખ્યો. હવે આને ખબર નહીં કે આ પડદો આડો છે, એ તો સામો જઈને ઊભો રહ્યો, કઈ દેખાણું નહીં. મૂંઝાણો કામ. બોલા ભાઈ કહેતા હતા આપણે અરીસાને સામે ઊભા રહીએ એટલે આપણે હોય એવા દેખાય, આમાં કઈ દેખાતું નથી. એટલે એને એક બાપુને પૂછ્યું, બાપુ આવું થાય? એટલે બાપુ કે આ થાય. તો શું કરવું પડે? તારે હવન કરવું પડે. કેટલા થાય બાપુ? 5100 થાય. 5100 આપ્યા, કરો હવન. હવન કર્યો તોય પછી દેખાણો નહીં. એટલે કોકે કીધું ફલાણા ગામમાં ભુવા બહુ સારા છે, ન્યા જાવ તો એ તમારું નિરાકરણ કરે. ભુવા પાસે ગયા, દાણા જોયા, બેકી બેકી ના તેમ ઘણું બધું થયું. 11,000 લીધા. હવે તું ઘરે જા ને એટલે અરીસામ તું દેખાય. ઘરે જઈને જોયું પણ એમાં કઈ દેખાય. ફરી કોક બાપુ મળ્યા, બાપુ આવું પ્રશ્ન છે, આવું તકલીફ થઈ છે, આનું શું કરવું પડે? તારે 11 એકાદશી રહેવી પડે. કોક બાપુ એમ કીધું કે તારે શનિવાર રહેવા પડે, કોક કે મંગળવાર રહેવા પડે, કોક કે તારે જપ કરવા પડે, કોઈ કે તારે વ્રત કરવા પડે, કોઈ કે તારે તીર્થ કરવા પડે. પણ જ્યારે સદગુરુ મળે છે ને ત્યારે આ બધુંય કાંઈ કરવાની જરૂર રહેતી નથી. સદગુરુને ખબર છે કે આની આડો એક પડદો આવ્યો છે અને એ પડદો હટાવે એટલે જેવો હોય એવો હામો પ્રગટ થઈ જાય. બાપ એને કાંઈ ન કરવું. આ બધાય ગુરુઓ છે ને એ આ પડદો હટાવવાની રીત બતાવે. તમારે પડદો હટાવવો હોય તો આમ કરવું પડે. અને જે સદગુરુ છે ને એ તો પોતાના હાથે આમ પડદો હટાવીને હામો બતાવી દે છે. એટલે જેને જેને આવા સદગુરુ મળ્યા છે એની બલિહારી છે. અને જેને સદગુરુ મળ્યા છે ને એ બધા આજ ભેગા થઈને આનંદ કરે છે. બાકી ગુરુ મળ્યા હોત ને તો કાં હોઈ ગયા હોત ને કાં આંખું બંધ કરીને આમ બેઠા હોત, સત્સંગ નો સાંભળતો. આ તો ધીંગો ધણી મળ્યા છે ને આપણને, એટલે આજ આપણે બધા ભેગા થઈ અને આજ આનંદ કરી રહ્યા છીએ. હજુ ઘણા સંતોને આપણે સાંભળવાના છે. દરેક સંતોએ ખૂબ આનંદ કરાવ્યો છે. બોલો સદગુરુ મહારાજ.